so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયો એડિટિંગમાં. આગળ જે તમે ડેમો સ્ટેટસ જોઈ મેં તો એવું જ સ્ટેટસ બનાવતા શીખવાડું છું. તો સૌથી પહેલાં તમારે તો લાઇટ મોશન ઓપન કરી લેવાની છે. લાઇટ મોશન ઓપન કર્યા માટે તમારે આ 3 પ્રોજેક્ટ આપીશ હું. એક ઇફેક્ટ પ્રોજેક્ટ, ટેક્સ ઇફેક્ટ અને ફોટો પ્રોજેક્ટ આપીશ. એમાં તમારે સૌથી પહેલાં તો ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે અને આને આ બધી લેયરને કોપી કરી લેવાની છે. અહીંથી સિલેક્ટ કરી કોપી કરી લેશું. કોપી કર્યા બાદ ટેક્સ ઇફેક્ટમાં જવાનું છે અને આ બધી લેયર પેસ્ટ કરી દઈશું અને આ બધી લેયરને અહીં નીચે લાવી દેવાની છે આવી રીતે. તો વધુ ટાઈમ તમારે વેસ્ટ ના થાય છે એના માટે હું ફટોફટ તો જોઈ લો મિત્રો, હું આ બધી લેયરને નીચે લાવી દીધી છે અને આ ટેક્સ ઇફેક્ટ પણ જોરદાર લાગી ગઈ છે. તો ત્યારબાદ મિત્રો તમારે બેક જતું રહેવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટમાં જઈ આ ઇફેક્ટ પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. ઇફેક્ટ પ્રોજેક્ટમાં જઈ એને ફરીથી આ બધી લેયરને કોપી કરી લેશું. અહીંથી સિલેક્ટ કરી કોપી કરી લેશું અને ફરીથી બેક જતા રહીશું અને આ ટેક્સ પ્રોજેક્ટમાં ફરીથી જતા રહીશું અને પેસ્ટ કરી દઈશું. બધી જે લેયર કોપી કરી એ પેસ્ટ કરી દઈશું અહીં આવી રીતે. તો આ જોરદાર ઇફેક્ટ લાગીને રેડી થઈ ગયો છે આપણો પ્રોજેક્ટ. હવે અહીં એક્સપોર્ટ પર જઈ તમારે જેટલી પણ એચપીમાં ફૂલ એચડીમાં ડાઉનલોડ થતું હોય એટલામાં કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તો આ અમારે એક્સપોર્ટ થવા લાગ્યું.